નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અતિ આત્મવિશ્વાસ મોટો પડકાર. લોકસભાની ચૂંટણી 2024માં ભાજપ સામે કેવા પડકારો? પૂર્વ સીએમ વિજય રૂપાણીએ કહ્યું. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં ભાજપે પોતાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને મદદ કરવા માટે આગળ વધ્યા હતા. તેમના કેટલાક નિવેદનો સંસદીય ક્ષેત્રમાં રાજપૂતોના સમુદાયને રોષનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે તેણે કહ્યું કે મેં ઘણીવાર કહ્યું છે કે ઓવર કોન્ફિડન્સ એક મોટો પડકાર છે. કામદારોમાં વધુ પડતો આત્મવિશ્વાસ ન હોવો જોઈએ, ચોક્કસ માત્રામાં જ આત્મવિશ્વાસ હોવો જોઈએ. તેણે આગળ કહ્યું કે જ્ઞાતિવાદ વધી રહ્યો છે અને તેમાં રાજકારણમાં અવગણી શકાતા નથી. તેથી તેને કેટલાક બેલેન્સિંગ અને સોશિયલ એન્જિનિયરિંગનું કામ કરવું પડશે. જ્ઞાતિવાદ અને તમામ રાજકીય પક્ષો અને સમગ્ર દેશમાં ચિંતાનું કારણ છે. તેથી લોકોમાંથી બહાર કાઢવો એક ઉપાય રાષ્ટ્રવાદમાં પ્રોત્સાહન આપે છે. તેને આગળ કહ્યું, આવું થાય તો ખૂબ જ ખરાબ થયું છે, પરંતુ જ્યારે કોંગ્રેસની હાલત ખરાબ હોય ત્યારે આપણે શું કરી શકીએ? એક સમય એવો હતો કે જ્યારે અમે વિપક્ષમાં હતા અને અમે ભાગ્યે જ અમારી થાપણ બચાવી શકતા હતા, પરંતુ અમે ક્યારેય હાર માની નથી. અમે કામદારોનું એક દળ બનાવવા સફળ રહ્યા છીએ અને